સતત વિવાદોમાં રહેતી જેકે પેપર કંપની ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે, જેમાં આજરોજ અહીં કામ કરતી આદિવાસી મહિલાઓ વિવિધ માંગો સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગઈ છે, જેમાં આજરોજ મહિલાઓએ પોતાની સાથે થઈ રહેલા ભેદભાવો વિશે જણાવ્યું હતું। મહિલાઓએ જણાવ્યું હતું કે કંપની અને કોન્ટ્રાક્ટર મન ફાવે ત્યારે નોકરી પરથી કાઢી મૂકે છે, જોબની સુરક્ષા નથી આપવામાં આવતી, સાથે જ તેઓ પોતાના જીવના જોખમે કામ કરવા મજબૂર છે, તેમને કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો નથી આપવામાં આવતા। ગયા મહિને એક સ્થાનિક મજૂરના બંને હાથ કપાઈ ગયા હતા, હવે બિચારો લાચાર છે। આવું ફરી થયું તો જવાબદાર કોણ? સાથે સરકારના નિયમ મુજબ આમનો પીએફ પણ નથી કાપવામાં આવતો। રિટાયરમેન્ટ પછી આ મહિલાઓ પોતાનું જીવન કેવી રીતે કાઢશે? ત્યારે અહીં અનેક સવાલ ઊભા થાય છે। શું સરકારના નિયમો આ જેકે પેપર અને તેના કોન્ટ્રાક્ટર લોકોને નથી લાગુ પડતા? શું આદિવાસી મહિલાઓના અને કર્મચારીઓના જીવની કોઈ કિંમત નથી? શું નોકરીની સુરક્ષા મેળવવાનો તેમને અધિકાર નથી? કેમ જિલ્લા ઓપ્લોય અને જિલ્લા સેફ્ટી ઓફિસર કેમ આ કંપની પર કાર્યવાહી નથી કરતા? આ અંગે વધુ માહિતી જાણવા રાહ જુઓ અમારા આવતા એપિસોડની। અને મિત્રો, અન્યાય વિરુદ્ધ આવી રીતે અવાજ ઉઠાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, ગુજરાતના ખબરીલાલ, તાપી। મિત્રો, આજે અમે લોકો અહીં જેકે પેપર ગેટ પાસે આવ્યા છે। જેકે પેપર મિલ જે છે સતત વિવાદોમાં રહેતી કંપની છે। અગાઉ આને પ્રદૂષણ ફેલાવવા અંગે જીપીસીબી દ્વારા 33A હેઠળ નોટિસ પણ આપવામાં આવી હતી। હવે આજે પાછું એક નવો વિવાદ ઊભો થયો છે કે જ્યારે સ્થાનિક આદિવાસીઓ કે જે નજીકમાં જ વસે છે, આ કંપની એટલું બધું પ્રદૂષણ કરે છે, જળ, જમીન, જંગલ, બધી રીતે પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ કરે છે। આ બધું પ્રદૂષણ કોણ સહન કરે છે? આ બધા સ્થાનિક આદિવાસીઓ સહન કરે છે, અહીં રહેતા જે બિન આદિવાસીઓ છે એ લોકો બી સહન કરે છે, પરંતુ આ જ લોકોની નોકરીની કોઈ સુરક્ષા નથી। સરકારનો નિયમ છે બધાનો પીએફ કપાવવો જોઈએ, આ લોકોનો પીએફ નથી કપાતો। આ લોકોને નોકરીની કોઈ જાતની સુરક્ષા આપવામાં નથી આવતી। સાથે જ નોકરીની સુરક્ષા તો નથી જ આપવામાં આવતી, સેફ્ટીના સાધનો પણ નથી આપવામાં આવતા। થોડા દિવસ અગાઉની વાત છે, અહીં સિલેટવેલના જ એક યુવક હતો, એના બેઉ હાથ મશીનમાં આવી જવાના કારણે કપાઈ ગયા। એના ઘરમાં એકમાત્ર એક કમાનાર હતો। હવે તમે વિચાર કરો કે એક યુવકના બેઉ હાથ કપાઈ ગયા પછી એના ઘરમાં કોઈ કમાનાર નહીં રહી ગયો, તો શું કંપનીની ફરજ નથી કે એના ઘરમાંથી કોઈને પરમનન્ટ કરે, એને 10-20 લાખ રૂપિયા આપે આખી જિંદગી કાઢવા માટે? તો ત્યારે આ લોકોને સેફ્ટીના સાધનો વગર કામ કરાવવામાં આવે છે, પીએફ કાપવામાં નથી આવતું, નોકરીની કોઈ પ્રકારની ગેરંટી નથી। આજે નોકરી પર રાખે કાલે કાઢી પણ મૂકે। તો જ્યારે જળ, જમીન, જંગલ અને વાયુનું પ્રદૂષણ આ લોકો સહન કરે છે, પોતાની જમીન આ લોકો આપે છે, તો આ લોકોને અધિકાર નથી પોતાના હક્કો મેળવવા માટે? ત્યારે આવો આપણે એમને મળીને એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે તેઓ આ અંગે આગળ શું કહેવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, ગુજરાત કા ખબરીલાલ ન્યૂઝ, તાપી। જી, આપનો પરિચય? મોહનભાઈ સંજી, ગામ આંબલીપાડા, ગુજરાત સમિતિ સંગઠનનો ઉપપ્રમુખમાં છું મેં। મોહનભાઈ, શું માંગો છે? આટલા બધા લોકો બહાર કેમ નીકળી આવ્યા છે? અમે એ લોકોના માંગો એવું છે સાહેબે, હવે 8-9 વર્ષ 10 વર્ષથી કામ કરે ને અમે એ લોકોને પીએફ કાપવાનું વારંવાર લેટર આપે તો પીએફ કાપતા નથી, અને એ લોકોને જે રજૂઆત છે તે સ્વીકારતા નથી। એને પગાર જો ટાઈમ પર નહીં મળે અને જે 58 વર્ષ પૂરા થાય એને એમ જ કાઢી મૂકે, એ વસ્તુ અમને ચાલતું નથી। જે કાયદામાં આવે તે અમારા વર્કરનો મળવું જોઈએ એમ ઓફિસર રાખતા છે। આ લોકોનું પીએફ કપાય છે? પીએફ નથી કાપતા સાહેબ। સુરક્ષાના સાધનો અપાય છે? નથી આપતા। બૂટ આપે ને ખાલી હેન્ડગ્લોવ્સ આપે છે, સિવાય બીજું કઈ આપતા નથી, કોઈ જવાબદારી નથી। આ લોકોનું તો એવું કેવું છે કે ઘણા સમયથી બૂટ અને હેન્ડગ્લોવ્સ બી હવે નથી આપતા? હા, નથી આપતા સાહેબ। આ લોકો કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે? એ એગ્રીકલ્ચરમાં, પ્લાન્ટેશનમાં? હા, પ્લાન્ટેશનમાં। તો હવે જો તમારી આવનાર સમયમાં માંગો પૂરી નહીં થાય તો તમે શું કરશો? અમે એ લોકો માટે લડત લડવા માટે તૈયાર છે, ગાંધીજી તે માર્ગે અમે ચાલીએ છીએ સાહેબ। તમે કંપનીના આ અંગે રજૂઆત કરો છો ખરા? રજૂઆત કરીએ સાહેબ। આ લોકો કોન્ટ્રાક્ટમાં છે કે પરમાનન્ટમાં છે? કોન્ટ્રાક્ટમાં છે। કોના કોન્ટ્રાક્ટમાં છે આ બધા? કોના કોન્ટ્રાક્ટ? નારાયણ ને દિલીપ। બરાબર છે। તો આ લોકો તમને કોઈ સપોર્ટ નથી કરતા? એ લોકો કાપતા નથી, પીએફ ને એ કહેતા છે તો બી। આજ સુધી કેટલા વર્ષથી આવું ચાલતું છે અહીંયા? એ તો ઘણા વર્ષથી, એટલે 10 થી 15 વર્ષ થઈ ગયા। જી, હવે જો તમારી માંગણી સ્વીકારે તમે હડતાલ કરશો? હડતાલ કરશું સાહેબ, ચોક્કસ। જી, ધન્યવાદ। જી બેન, આપનું નામ? રમીલાબેન, ગામ? ભીમપુરા। ભીમપુરા, એટલે તમે સ્થાનિક અહીંયાના જ છો? રમીલાબેન, કઈ માંગોને લઈને તમે બધા આજે આ રસ્તા પર ઉતરી આવ્યા છો? અમે 10 થી 15 વર્ષથી કામ કરતા આવેલા છે અને અમારી પીએફ બી નથી કપાતી અને 60 વર્ષ પૂરા થાય એટલે કાઢી મૂકતા છે। તો હવે અમને 60 વર્ષ પૂરા થાય એટલે કાઢવું નહીં જોઈએ। જ્યાં લગીને હાથ પગ ચાલે ત્યાં લગીને લેડીઝો કામ કરીને ખાઈ શકે। બરાબર છે। કરીએ છીએ અને 60 વર્ષે તમને કાઢ્યા તો પીએફ તરીકે તમને પૈસા કઈ આપ્યા નહીં? નથી આપ્યા, હજુ લગીન નથી આપ્યા।
જી બીજું આ કંપની માટે તમને શું લાગે કે અહીંયા કઈ કઈ માંગો છે લોકોની તમારી આજુબાજુ ઊભા છે લોકોની કઈ પ્લાન્ટેશન બોલે છે સર. પ્લાન્ટેશનમાં છો તમે લોકો તો નોકરીની કોઈ સુરક્ષા ખરી એમાં એમાં સેફ્ટી બૂટ ને હાથ મોજા ને માસ્ક બાંધવાનું ને એ હતું પહેલા, પણ હમણાં નથી આપતા. નથી આપતા બરાબર છે. બીજું તમને 20 રજા પર એક દિવસ એક્સ્ટ્રા આપે છે 20 દિવસ પર એક દિવસ ના, કોઈકને આપે છે કોઈકને નથી આપતા એવું છે. તમને રોજ કેટલો આપે અત્યારે 389 રૂપિયા જી. હવે જો તમારી માંગો નહીં પૂરી થાય તો તમે આવનાર સમયમાં શું કરશો અહીંયા હડતાલ પર ઉતરી જશે. હડતાલ પર ઉતરી જશો જી બેન ધન્યવાદ. જી આપનું નામ? નફરીબેન અશોકભાઈ ગામિત, ગામ? સોનગઢ. બેન તમારી કઈ માંગો છે જેને લઈને તમે અહીંયા બધા બહાર નીકળી આવ્યા છો હડતાલ પર? સર અમારા માટે છે ને 20 હજારી પર 1 હજારી મળવા જોઈએ અને બીજું અમારા માટે સેફટી જોઈએ. સેફટીમાં આગળ થોડા દિવસ પહેલા શું ઘટના થઈ હતી તમારે ત્યાં? અમારા માટે આગળ શું ઘટના થઈ એવું એ તો દર મહિને થયા જ કરે, કેમ કે પગાર બી ટાઈમ પર નહીં મળે અમારો. એ જે રોજ વધેલો ને એ આપું એરિયસ આપું એમ કરે તો એ રોજનું બી અમારો હજુ તમને અત્યારે કેટલા રૂપિયા રોજ આપતા છે? અમને 389 આપતા છે. 389 આપતા છે, એનાથી વધારે નથી આપતા. એમથી નથી વધારે. બીજું અમારો સેફટી બી નહીં મળે, સુરક્ષાના સાધનો ના નથી મળે. બરાબર. બીજું અમને હે ને કંઈ એવું સાધન નહીં મળે અને બોનસને બી અમારો 4-4 જ હજાર દર વર્ષે મળે, એટલા જ મળે. એક બી વર્ષે 1 રૂપિયો વધે નહીં અમારું. એટલે કંપની અમારા માટે કરે જ નહીં એમ કહીએ, એમ શેઠ લોકો બી કહે, સાહેબ લોકો બી કહે, તો પછી કોણ કરે અમારા માટે? તે હવે અમે કોને કહેવા જવાનું? બરાબર. હવે તમારી જે માંગો છે એ જો પૂરી નહીં કરી કંપની તો તમે શું કરશો ભવિષ્યમાં? હવે અમારા માટે માંગો નહીં પૂરો કરે તો હવે અમે લોકોને એ લોકો કહે કે તમે હડતાલ પાડો તો અમે હડતાલ પાડવું, અમે કામ નહીં કરવું. પછી અમારા માંગે પૂરી કરે તો અમે કરવું, નહીં કરે પછી અમે બી રોકી દઉં કામ. જી. બીજું શું કરવાનું અમારે? કેમ કે અમારા માટે કંઈ જ નથી થતું, દર ફેરે નહીં થાય તો શું કરવાનું? તમારી નોકરીની ગેરંટી સુરક્ષા છે ખરી નોકરીની કે ક્યારે બી કાઢી મૂકે? ગેરંટી ક્યારે બી કાઢી મૂકે. હવે અહીંયા બોલે કાલે ઉઠીને કામ પર નહીં લગાવો, તમે શું કરો? તો અમે કોને પાસે જઈએ ત્યારે? કોને પાસે જવાનું? એ વાત જોઈએ અમને. અમારા ઘરે કોઈ કમાવાવાળા નહીં મળે. પીએફ કપાય તમારું અહીંયા? પીએફ નહીં કપાય, પીએફ બી નહીં કપાય. હવે છોકરાની કામ ધંધા પર છે, ઘરવાળા નહીં મળે, એવા બહેનો છે અહીંયા, તો કેવી રીતની ઘર ચાલે? સર પછી કરવાનું હું કોને કહેવાનું? જી બેન એ ધન્યવાદ. વાત થઈ અમારા માટે બોલવા. આપનું નામ? સવિતાબેન સુમનભાઈ ગામિત, આ કંપનીનું નામ શું છે? જેકે પેપર. સવિતાબેન તમારી શું માંગો છે? અમારે જે આ 60 વર્ષ સુધી ઉંમરવાળાની કાઢી મૂકતા છે તો એમના માટે કંઈક પીએફ કપો. બીજું કઈ માંગો છે? તમને એ સુરક્ષાના સાધનો આપવામાં આવે છે? નહીં, નથી આપવામાં આવતા. બીજું તમને નોકરીની કોઈ સુરક્ષા છે ખરી કે તમને ક્યારે બી કાઢી મૂકે? કાઢી મૂકવાની કરે એવું કંઈ મળે જ નહીં અમારે. સુરક્ષા નથી. કંઈ નહીં મળે. બરાબર છે. બીજું 20 દિવસ તમે ભરો તેના પર 1 દિવસ એક્સ્ટ્રા આપવા જોઈએ એવું આપે તમને? નથી. એ તો મંજૂર કરેલું 1 વર્ષની 15 હાજરી એક્સ્ટ્રા, પણ એ નથી આપતા. બરાબર. તમે આજે આટલા બધા અહીંયા ભેગા કેમ થયા છે તમારી માંગો મંજૂર કરાવવા માટે? આ જો માંગ મંજૂર નથી તો તમે શું કરશો? હડતાલ પર જતા રહેશો? જી ધન્યવાદ.